कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। समस्तवस्तुमानाय तमोग्ने मितवे द्विषे श्रीमते वर्धमानाय नमो नमितवे द्विषे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 293 વવાણિયા આસો વદ 13 શુક્ર વિક્રમ સંવત 1947 તારીખ 30/10/1891 પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર છે। શ્રી સૌભાગ્ય સ્વમૂર્તિરૂપ શ્રી સૌભાગ્ય વિશેષણ કેવું છે? શ્રી સૌભાગ્ય, સૌભાગભાઈ સદભાગી, બળભાગી, પરમ સદભાગી છે, મોક્ષમાં ભાગ પડાવી જાય એમ છે, છેવટની દશા, છેવટની આત્મદશા સુધી પહોંચાડી દીધા છે એવા અનંત ચતુષ્ટયવન શ્રી અને વળી સૌભાગ્ય સૌભાગ્યભાઈ અને સ્વમૂર્તિરૂપ શ્રી સૌભાગ્ય। તો સ્વમૂર્તિરૂપ શું છે? સ્વમૂર્તિ, સ્વ આત્મા પોતે, અને મૂર્તિ, મૂર્તિ શું છે? તો કે પોતાની સમાન અથવા તો જે કોઈ વ્યક્તિ કે જે કંઈ છે જેની મૂર્તિ છે તે તેવી જ લાગે તેવી થઈ ગઈ છે તે મૂર્તિ કે ચિત્રપટજી કે જેમાંથી એનું મૂર્ત સ્વરૂપે દેખાતું હોય, દ્રવ્યથી બાહ્યથી આપણને ઓળખાણ પડી શકતી હોય તે। તો અહીંયા સ્વમૂર્તિરૂપ કે હું જેવો છે તેવો મારો આત્મા અને મારા આત્માની મૂર્તિ સમાન હોય, સામે કોઈ પ્રતિબિંબ પડતું હોય, છબી હોય, એવી રીતે જાણે કૃપાળુદેવે અહીંયા સૌભાગભાઈને વિશેષણ આપી દીધું છે કે મારા આત્મામાં અને તમારા આત્મામાં ફેર નથી, સ્વમૂર્તિરૂપ હું જેવો છું તેવો પોતાના સમાન। સાદી ભાષામાં બધામાં પોતાના સમાન જુએ છે, દૃષ્ટિ એવી છે બધાને પોતાના સમાન લેખે છે, એથી અહીંયા કંઈક વિશેષ ભાવ રહ્યો છે કે શ્રી સૌભાગ્ય સ્વમૂર્તિરૂપ શ્રી સૌભાગ્ય। વિરહની વેદના અમને વધારે રહે છે કારણ કે વિતરાગતા વિશેષ છે, અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે। તમને વિરહ લાગે છે, સૌભાગભાઈને કહે છે, એના કરતાં અમને વિરહ વધારે છે। એટલે દેખીતી રીતે આપણને જુદું લાગે કે ભગવાન અને ભગવાનના ભક્ત, એમાં ભગવાનને વધારે વિરહ કે ભક્તને વધારે વિરહ? તો સૌભાગભાઈ એવું વિરહનું સ્પષ્ટ ખુલ્લમ ખુલ્લું લખે નહીં અને કૃપાળુદેવ લખ્યા જ રાખે, કેમ કે કહે છે કે બીજા ગેરસમજ નહીં કરતા, ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી પ્લીઝ, એમ કરીને લખતા હોય એમ કે વિરહ નિવેદન અમને વધારે છે। શું કામ? તો કે અમને અમારી સાથે પણ સંગભાવ નથી, અમારા દેહનોય જાણે કે સંગ નથી, અમે એટલા અસંગ છીએ, એટલો અસંગ ઉપયોગ છે, એટલે અસંગ દશા હોવાથી જાણે કે કોઈ જ મારું નથી, આ દેહાદિ પરમાણુ છે તે પણ મારા નથી, એટલે વિતરાગતા વિશેષ છે। છતાં લોકસંગ ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી એવી દશા આવી ગઈ છે। ભજવું ગમતું નથી અને તજી પણ શકાતું નથી એવી દશામાં અન્ય સંઘમાં બહુ ઉદાસીનતા છે। એટલે ઉદાસીનતાનો એક અર્થ સમતા વિતરાગપણું છે। તો જે સમપણું છે સમપણે પરિણમી રહ્યા છે। એટલે જે કોઈ દુર્જન એવી કાયા, એના મન વચન કાયાના યોગ, ક્રોધમાન માયા લોભ વગેરે જે કંઈ કશાય ભાવ કે સંઘ છે એમાં પણ એ પરસંગ છે, પ્રસંગ છે, એમાં અમે વિરક્ત છીએ, વૈરાગી છીએ, વિતરાગ છીએ, ઉદાસીન છીએ। મને શું એ મારી પરિણતિ નથી, એ અવળી પરિણતિ છે એ મારી પરિણતિ નથી। એટલે પોતે કેટલા જુદા છે, ન્યારા છે, અલગ છે એ બતાવે છે કે વિતરાગતા વિશેષ છે। એટલે વિરહની વેદના અમને વધારે રહે છે। કોના વિરહની વેદના? તો કે પોતાના આત્માને જે કેવળ નિજ સ્વભાવની અખંડ ધારા વહેવી જોઈએ, અખંડ જ્ઞાનની ધારા હોવી જોઈએ, એનો વિરહ છે, એનાથી રહ્યું જતું નથી, એ પણ અર્થ અહીં બેસે છે। પણ હરિ ઈચ્છાને અનુસરી પ્રસંગોપાત વિરહમાં રહેવું પડે છે। ત્યાં હરી ઈચ્છા આવી
એટલે હરિની ઈચ્છા, ભગવાનની આજ્ઞા અથવા તો આપણો શુદ્ધાત્મા પણ જે અત્યારે હરિ કહીએ છીએ તે પૂર્વ ભાવમાં કોઈને કોઈ રીતે અજ્ઞાન દશામાં કે શુભાશુભ ભાવમાં રાચ્યો અને તેને કારણે જે કેટલાક કર્મ કે ભાવ થયા, બંધાયા એ અત્યારે ઉદયમાં આવ્યા છે. તો જ્ઞાનીને દશા જ્ઞાન છે, જ્ઞાન દશાનો ઉદય છે, પણ અજ્ઞાન દશામાં કે પૂર્વે કોઈ પણ ભાવમાં, એટલે અહીંયા અજ્ઞાન દશા કહીએ તો ખોટું નથી, એમાં જે બંધાયેલા કર્મ છે તેનો ઉદય આવ્યો છે, એટલે તે ફળ તો ભોગવવું પડે છે. તો હરિ ઈચ્છા પ્રમાણે અમારે પ્રસંગોપાત વિરહમાં રહેવું પડે છે. જે ઈચ્છા સુખદાયક માનીએ છીએ કે ચાલો વિરહમાં રહેવું પડે છે તો પણ ઈચ્છા સુખદાયક માની છે, એટલે નિશ્ચયથી હરિ ઈચ્છાને સુખદાયક માની છે કે અમને અમારા આત્માની અખંડ ધારામાં રહેવાતું નથી, રહી શકાતું નથી, તો અમે સુખદાયક માન્યું કે ચાલો હરિ ઈચ્છા ભગવાનની મરજી એમ આજ્ઞા છે એમ થશે. પણ અહીંયા કહે છે કે જે ઈચ્છા સુખદાયક માનીએ છીએ એમ નથી. આજ સુધીના પત્રમાં એમ આવતું હરિ ઈચ્છા સુખદાયક છે, હરિ ઈચ્છા સુખદાયક માનવી, હરિ ઈચ્છા તે હરિ ઈચ્છા, નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા સર્વોત્તમ ઉપાય છે, એમ હરિ ઈચ્છાના અર્થ થતા હતા. કેમ કે પુષ્ટિ માર્ગી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીથી માંડીને બધા જ, કેમ કે પુષ્ટિ માર્ગ જ પુષ્ટિનો અનુગ્રહનો છે. તો ભગવત કૃપા, ભગવત અનુગ્રહનો માર્ગ અને એને શરણે કે આશ્રયે જઈએ તો જ આપણું કલ્યાણ. એટલે હરિ ઈચ્છા કહેતા જે ભગવાનને ગમ્યું તે ખરું અને એ જ વિવેક કીધેલો છે. ત્યાં ભેદ જ્ઞાન, દેહાત્માનો વિવેક, જળચેતનનો વિવેક એવી કોઈ જ્ઞાનની મીમાંસા કરી નથી, પણ ભક્તિ શરણાગતિ તે જ સ્વીકારી છે. એટલે ત્યાં હરિ ઈચ્છા, પણ બીજા કોઈ વિકલ્પ નહીં કરતા હરિ ઈચ્છા સ્વીકારી છે. અહીંયા એવી રીતે હરિ ઈચ્છા હોય તો સુખદાયક માનવી એમ, તો કૃપાદેવ કહે છે એમ નથી. ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઈચ્છા સુખદાયક માનવામાં અમારો વિચાર નથી રહેતો. અમે ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાનો છે કે વિરહ કરવાનો છે તો કે એ સુખદાયક માનવામાં અમારો વિચાર નથી રહેતો. એટલે કે હું માનતો નથી એમ ચોખ્ખું નથી લખતા, પણ એમાં અમારો વિચાર નથી રહેતો. અમે એવું માનતા નથી એમ સ્પષ્ટ લખ્યું છે. કેવી રીતે? શ્રી હરિ કરતા એ બાબતમાં અમે વધારે સ્વતંત્ર છીએ. હવે હરિ અને પોતે જુદા પાડ્યા. હરિ એટલે ભગવાન કયો, નારાયણ કયો, વાસુદેવ કયો, કે જે સિદ્ધાત્મા થઈ ગયા, મુક્તાત્મા થઈ ગયા, તે જે લાવો તે ભગવાન કહેતા ભગવાન. એના કરતાં અમે આ બાબતમાં વધારે સ્વતંત્ર છીએ, અમે વધારે મુક્ત છીએ, અમે વધારે સ્વાધીન છીએ, કોઈના તાબામાં નથી. અમે અમારા ભાવના મુસ્તાક છીએ. અમારા આત્માની મસ્તી, અમારા ભાવની મસ્તી અમારી પાસે છે, એમાં કોઈનું ચાલી શકે નહીં. અહીંયા ભાવ સ્વાતંત્ર્ય ઉપર આખો ભાર મૂક્યો છે, અને એ ન હોય તો કાંઈ ન થાય. દ્રવ્યની સ્વતંત્રતા, ગુણની સ્વતંત્રતા અને સાથે સાથે પર્યાયની સ્વતંત્રતા, એ બધી સ્વતંત્રતા લઈએ તો સમજાય છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ જ તેવું છે. વસ્તુનું સ્વરૂપ કેવું છે? તો કે એક જ વસ્તુ હોય, એમાં એક પરિણામ બીજા પરિણામના આશ્રિત નથી. બહુ સમજવા જેવી વાત છે. એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યના પરિણામ પર નથી, એ તો સાચી જ વાત છે કે દરેક દ્રવ્ય જુદું છે, તેનું પરિણામ જુદું છે, અને દરેક જુદી જુદી રીતે પરિણમે છે. એટલે કે એકબીજાના આશ્રય આધારે નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. પણ દ્રવ્યના ગુણ કીધા છે, એમાં પણ લખી દીધું કે પરિણામી વસ્તુના આશ્રિત પરિણામ પોતે જ છે. એ મહાસિદ્ધાંત અહીંયા સ્થાપિત થઈ જાય છે. એક પરિણામના આશ્રિત બીજા પરિણામ નથી, અથવા તો એક પરિણામ બે પરિણામ. તો જે પરિણામ છે, પરિણમન થાય છે, તે પરિણામની વાત છે. પરિણામ એટલે અહીંયા રિઝલ્ટ, ફળ એ નથી કહેતા. કોઈને કોઈ સમયે દરેક દ્રવ્ય પરિણમી રહ્યું છે, એમાં ફેરફાર પરિવર્તન આવી રહ્યું છે. જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવે પરિણમે, તે જ પરિણમનની વાત કીધી છે. તો અહીંયા ઈચ્છાની વાત આવી, વિરહમાં રાખવાની ઈચ્છા આવી, તો કે એ ઈચ્છા અને અમારું જ્ઞાન એ બંનેનું પરિણમન જુદું છે. ઈચ્છા અને જ્ઞાનનું પરિણમન જુદું કહેનારા અહીંયા સ્વતંત્ર કેવા છે એ જોવાનું છે. તો કે પ્રતિક્ષણે ઈચ્છા, ભાષા, જ્ઞાન બધા જ એક સાથે હોવા છતાં બધાનું પરિણમન જુદું છે. ઈચ્છા અને જ્ઞાન એ જીવને આશ્રિત છે, અને જે ભાષા છે એ જડને આશ્રિત છે. વાણીથી લખાય છે, બોલાય છે, અથવા તો લેખીનીથી કાંઈ લખાય છે તો એ જડ છે, ભાષા છે, ભાષાના પૂતગલ છે. હોઠ હલે છે તો એ જે નીકળે છે વાણી, તો એ છે જડ છે. તો કે ગમે એમ તો એ અવયવ છે, અને તે વખતે તેને જુદું ગણ્યું છે. બધા પૂતગલ પરિણમન જુદા જુદા કયા છે. એક જ સમયે ચાર વસ્તુ થતી હોવા છતાં બધા પરિણમન જુદા છે. હોઠ અને ભાષા, ઈચ્છા અને જ્ઞાન, આ ચારેયનું પરિણમન એક જ સમયે થતું હોવા છતાં જુદું જુદું છે. હોઠ
કંઈ પણ હલે છે, બોલે છે તો એના પૂતગલના પરિણમન જુદા છે એટલે એ કરે છે. ભાષા જડ છે, એના પૂતગલના પરિણમન ભાષા વર્ગણા છે એ જુદા છે. ઈચ્છા હોવી કે બોલવું છે, લખવું છે તો એ ઈચ્છા રૂપે પરિણમી રહી છે, તે પણ જુદું છે. અને જ્ઞાન રૂપે પરિણામી રહ્યું છે. એટલે કોઈને એમ થાય કે કૃપાળદેવ જેવા જ્ઞાની પરમાત્મા અને સત્સંગની ઈચ્છા હોય કે વિરહ લાગે અથવા તો આવું કરે, આવું લખે. એમાં કહી દીધું કે દરેક ગુણ જુદા છે અને દરેક ગુણનું પરિણમન પણ જુદું છે. એ મહાસિદ્ધાંત છે. એટલે અમે હરિ કરતાં વધારે સ્વતંત્ર છીએ. ભગવાન ઉપરથી ઉપરવાળો કાંઈ કરવા આવવાનો નથી. તે રીતે પણ અમે સ્વતંત્ર છીએ. મારા ભાવ જેવા રાખવા હોય તેવા રાખવું, શુભ રાખવું, અશુભ રાખવું કે શુદ્ધ રાખવું, જેવા કરવા હોય તેવા કરું, ન કરવા હોય તેવા ન કરું. એમાં ભગવાન કાંઈ કરી શકતા નથી. એ મારા વતી મારા માટે કાંઈ વિચાર કરી શકે નહીં. એ તો નિરંજન નિરાકાર સિદ્ધાત્મા મુક્તાત્મા છે. તો એવી રીતે આ બધી વસ્તુ જુદી છે. એટલે ઈચ્છા અને જ્ઞાન જે બે મુખ્ય વાત આવી તે બંને જ આત્માના પરિણામ છે, તો પણ એકબીજાને આશ્રિત, એકબીજાના પરિણામ નથી, એકબીજાને આશ્રિત નથી. એ કેવું છે, દરેક વસ્તુ જુદી છે, અલગ છે, સ્વતંત્ર છે. અને આ જો સ્વાતંત્ર્ય ન હોય તો કોઈ મોક્ષે જઈ શકે નહીં. ભાવ સ્વાતંત્ર્ય કહીએ છીએ ત્યાં દ્રવ્ય ગુણ પર્યાય દરેક પોતપોતાની રીતે સ્વતંત્ર પરિણમી રહ્યું છે. એ પણ એટલું જ અગત્યનું છે. ભાવના અનેક અર્થ થાય ત્યારે ત્યાં અહીંયા ભાવનો અર્થ પર્યાય કરો તો આપણને વાંધો નથી, પણ નહીંતર દ્રવ્ય ગુણ પર્યાયમાં ભાવ ક્યાં આવ્યો તો કે દ્રવ્ય ગુણ ભાવ કયો તોય વાંધો નથી. અને દ્રવ્ય ગુણ પર્યાય બધું જ જે કરે છે અને પછી જે કહીએ છીએ એક સામટું ઇન ટોટાલિટી કહીએ છીએ વ્યાપક દૃષ્ટિએ કે આવો ભાવ થયો તો પણ વાંધો નથી. પણ દરેક વસ્તુની ક્રિયા જે છે દરેક દ્રવ્યની એ તદ્દન સ્વતંત્ર છે. એટલે કૃપાળદેવે અહીંયા મહાસિદ્ધાંત મૂકી દીધો છે. ભિન્ન ભિન્ન ગુણના પરિણમન પણ ભિન્ન ભિન્ન જ છે. એટલે એક ગુણનો આશ્રિત બીજો આશ્રિત છે ગુણ એમ કહેવું નહીં. ઈચ્છા જુદી વસ્તુ છે, જ્ઞાન જુદી વસ્તુ છે. અહીંયા કૃપાળદેવને એ કહેવું છે કે અમને ઈચ્છા થઈ એટલે જ્ઞાનીને ઈચ્છા ન હોય અથવા એમ નથી, પણ જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, ત્યારે જ્ઞાનીની સહજ સ્વરૂપી છે એમ કેવું છે. અહીંયા ઈચ્છા સહિત, ઈચ્છા રહિત, ઈચ્છાનો અર્થ આજ્ઞાય નથી કરતા. ઈચ્છાને એક જુદા જ ભાવમાં મૂકી છે અને સાથે સાથે જે જ્ઞાનનું કાર્ય છે એ જુદું જ છે. એટલે જ્ઞાન અને ઈચ્છા બંનેને જુદા મૂક્યા. આત્માના જ ભાવ, આત્માના જ ગુણ અને એના પરિણમનમાં એ સ્વતંત્ર છે. એટલે કહી શકે છે કે હરિ કરતાં, શ્રી હરિ કરતાં એ બાબતમાં અમે વધારે સ્વતંત્ર છીએ. એટલે કે ભક્તિ સત્સંગમાં રાખવાની ઈચ્છા, વિરહમાં રાખવાની ઈચ્છા અમે સુખદાયક છે એમ માનતા નથી. એમાં અમારો વિચાર રહેતો નથી. પત્રાંક 294 મુંબઈ વિક્રમ સંવત 1947 તારીખ 13/11/1890 થી 1/11/1891. 13/10 હોવું જોઈએ. ના, 13/11 જ થાય, બરોબર છે. આખું વર્ષ દરમિયાન ગમે ત્યારે લખાયો છે. કોને લખાયો છે ખબર નથી, એટલે આપણને તો ખરો જ. આર્ત ધ્યાન ધ્યાવન કરવા કરતાં ધર્મ ધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્ત ધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું, એટલે તેથી વિરક્ત થવા છે. 4 પ્રકારના ધ્યાન છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. એમાં આર્ત અને રૌદ્ર અશુભ ધ્યાન છે, ન કરવા યોગ્ય ધ્યાન છે. છતાં મોટાભાગના જીવનો મોટાભાગનો સમય આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં જ જતો હોય છે. કંઈક ધર્મની ક્રિયા અનુષ્ઠાન કરે અને કંઈક શુભ ભાવ કરી શકે તો એ ધર્મ ધ્યાનમાં છે. અને એથી વધારે પ્રગતિ પુરુષાર્થ કરે ત્યારે છેવટનું શુક્લ ધ્યાન પ્રગટે છે, આપણે જાણીએ છીએ. એટલે ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન બે પ્રશસ્ત ધ્યાન છે, કરવા યોગ્ય, વખાણવા યોગ્ય ધ્યાન છે. આર્ત અને રૌદ્ર નથી કરવાના, છતાં એ મારીએ છે. તો પ્રશ્ન થાય કે આર્ત ધ્યાન કોને કીધું છે જ્ઞાની પુરુષોએ? તો જીનાગમમાં કીધું છે. મોક્ષમાળાનો 75મો પાઠ ધર્મ ધ્યાન વિશે છે, 2-4 પાઠ છે. એમાં ખાસ મૂક્યું છે કે આર્ત ધ્યાન 4 પ્રકારે છે. કયા 4 પ્રકારે છે? તો કે ઈષ્ટના વિયોગે, અનિષ્ટના સંયોગે, વેદના અને છેલ્લું જે કહ્યું તે નિદાન, નિયાણું. એટલે ફરીથી પહેલાં લઈએ કે આર્ત ધ્યાન કરવાની ના છે તો કોને કોને કયા? તો કે ઈષ્ટનો વિયોગ, ઈષ્ટ ગમતી વ્યક્તિ, વસ્તુ, વાત, ભગવાન જે પણ કાંઈ છે એનો વિયોગ થાય. ગમતી કોઈ પણ પુસ્તક કયો, શાસ્ત્ર કયો, કંઈ પણ વાત કયો, કોઈ પણ બીના કયો, કાંઈ પણ કયો, એનો વિયોગ થાય. એટલે હોય અને જતી રહે, અથવા આપણી પાસે જ નથી, અથવા તો આવી હોય અને જતી રહે, અથવા તો મળી જ નથી, સંયોગ જ નથી થયો,
તેમ છતાં એ ઈષ્ટનો વિયોગ કીધો છે, તેને આર્ત ધ્યાન છે. કે વસ્તુ હતી અને જતી રહી, લીધી હતી ને ખોવાઈ ગઈ, વગેરે વગેરે થયા કરે તો પણ ઈષ્ટનો વિયોગ ગમતી હતી એટલે, નહીંતર તો એમ કંઈ ચાલો કચરો ગયો અથવા તો કાંઈ જરૂર નહોતી, સેજે ઓછું થઈ ગયું તો સારું, એમ નથી. એવી જ રીતે અણગમતી વ્યક્તિ સાથે સંયોગ થાય, મળવાનું થાય, બેસવાનું થાય તો તરત જ તે ગમતું નથી, તો ઈષ્ટનો વિયોગ છે. ગમતી વ્યક્તિ હોય અને જતી રહી અને અણગમતી સાથેનો મેળાપ થાય તો તે બંને ખોટું છે. એટલે ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ. ઈચ્છવા યોગ્ય નથી એવી વ્યક્તિ, વસ્તુ, પદાર્થ એની સાથે ડીલ કરવું પડે છે અને એની સાથે રોકાવું રહેવું પડે છે તો એ ઠીક નથી લાગતું. ત્યારે જીવને જે અભાવ થયા કરે છે, અણગમો અરુચિ થયા કરે છે, એ અનિષ્ટ સંયોગ છે. એટલે બંને આર્ત ધ્યાન છે અને આમાં જ મોટાભાગના જીવનો મોટાભાગનો સમય જાય છે. ત્રીજું વેદના, એટલે તરત જ શારીરિક વેદના, રોગની વેદના યાદ આવે એ હોય તો એ, અકસ્માત થાય તો એ, કોઈ પણ પ્રકારની વેદના છે એ પણ આર્ત ધ્યાન છે. શુભ હોય ત્યારે પણ કેટલાક ભાવો કરી નાખે છે, આથી પણ વધારે સારું હોય તો સારું, આથી પણ વધારે, આથી પણ કંઈક ચડિયાતું, એમાં પણ એને વેદન છે, જુદી જાતનું છે, અપેક્ષા રાખે છે, ઈચ્છા રાખે છે અને નથી એનો અહેસાસ કે અજંપો અફસોસ છે. તો એ વખતે વેદના છે, બધી રીતે વેદના છે, શારીરિક કે માનસિક, એ પણ લઈ લીધી છે. અને નિદાન એટલે નિયાણું. આ ભવે તો આટલું થઈ ગયું, આ ભવે રાજા ન થયા, કંઈક ચીફ મિનિસ્ટર ન થયા, પ્રાઇમ મિનિસ્ટર ન થયા, આવતા ભવે થઈએ તો સારું, આવતા ભવે હું કંઈક આગળ પડતો થાવ તો સારું, અથવા તો આવતા ભવે સારામાં સારું દેવલોકનું સુખ મળે તો સારું. શ્રી કૃષ્ણ મહારાજે એક વિચાર કરેલો હતો પૂર્વ ભવોમાં કે સૌંદર્યમાં સૌંદર્યવાન થવું તો સારું, ધ મોસ્ટ હેન્ડસમ ગાય. તો ખરેખર થવાનું આવ્યું, એવા ભાવ ફળ્યા અને મુશ્કેલીમાં મુકાયા, વગેરે વગેરે આપણે જાણીએ છીએ. પોતાનું જ સૌંદર્ય પોતાનો જ દુશ્મન થાય, મોક્ષે જવામાં કાળક્ષેપ થયો, ઢીલમાં પડ્યું. એવી જ રીતે દ્રૌપદીજીએ પણ કંઈક નિયાણું કર્યું હતું તો એમને પણ એકથી સાથે 5 પતિદેવ સાથે રહેવાનું આવ્યું. તો આ બધા નિયાણા છે, એવા કોઈ ભાવ કરવાની. સદભાવ શુભ ભાવની હા છે, તે માગવાની ના છે. અને કોઈ ભવે આવી સિદ્ધિ, કોઈ પણ પ્રકારની સિદ્ધિ કે મારા તપનું ફળ હોય તો મારું આટલું આ કામ થઈ જજો, આટલું બળ મળજો, કોઈ દિવસ મગાય નહીં. માગ્યા વિના માય ન પીરસે તે વ્યવહારમાં, ભગવાન કોઈ પીરસી શકે નહીં, એટલે માગવાનું હોતું જ નથી. જૈન ધર્મ એવી રીતે યાચના વૃત્તિની ના જ કહે છે. મોક્ષ મળજો, મુક્તિ મળજો અથવા ભક્તિ મળજો આપજો, વ્યવહારથી કહ્યું જાય છે. હકીકતમાં કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને આપી શકે નહીં, કરી શકે નહીં, કોઈના શ્રાપ આશીર્વાદ હોઈ શકે નહીં. પણ વિનયથી આપણે કહીએ કે આપના આશીર્વાદ, આપની શુભેચ્છા, પણ એ વ્યવહાર છે, વિનય છે, વિવેક છે. નિશ્ચયથી તો, અનુભવથી તો હકીકતમાં કાંઈ કોઈ કરી શકતું નથી. એટલે માગીને કોઈ મતલબ સરતો નથી. તો નકામું મોઢું બગાડવું કે માગવું, એટલે એમાં પણ આવા ભાવ કરી નાખીએ, આટલું મળજો, એટલે કે અપેક્ષા ઈચ્છા પૂરતી રાખે છે. ભગવાન સાથે જાણે કે શરત રાખે છે, આ ખોવાયેલું મળે તો હું આટલા દીવા કરીશ કે આટલી ચુંદડી ઓઢાડીશ, પણ શું એ શું કરે? પુત્ર રત્ન ને પુત્રી રત્ન માટે એ શું કરે? તો કે એમ કંઈ થાય નહીં. ત્યાં હજાર હાથવાળા જ છે, આપણા અપના હાથ જગન્નાથ છે, બાકી વાતમાં માલ નથી. તો આ રીતે આવા ભાવો પોષાતા હોવાથી, એવું કરતા હોવાથી તે 4 પ્રકારે આર્ત ધ્યાન મારીએ છીએ. આ બાધા નથી કરી, નથી ઉતરાવી એટલે આમ થયું. આ બાધા લીધી હોત તો સારું હતું. ત્યાં બાધા એટલે વ્રત નિયમ પચખાણ નહીં, પણ ત્યાં બાધા એટલે કંઈક બીજા બધા વિધિ વિધાન રીત રિવાજ છે, તો તેની ના છે, તે આર્ત ધ્યાન કરાવે છે. એટલે ભગવાન લખે છે કે આર્ત ધ્યાન ધ્યાવન કરવા કરતાં, ધ્યાવન શું? તો કે આર્ત ધ્યાનનો ખ્યાલ કરવો, ચિંતા કરવી, ફિકર કરવી. જે વસ્તુ કે વાત નથી એની જ ચિંતા ફિકર કરવી. ભવિષ્યની વાત હોય, ભવિષ્યની 4 દિવાલની વાત હોય તો પણ આપણે એની ચિંતા ફિકર કરીએ, અંશે એ પણ આર્ત ધ્યાન છે. એ કંઈ ધર્મ ધ્યાન થોડું છે. એમ દરેક વાતમાં વિચારીએ કે આ વસ્તુ લેવી છે, બદલાવી છે, નવું મોડેલ લેવું છે, તો એ વખતે પણ નવો ટીવી, નવું કમ્પ્યુટર, તે જ્યાં સુધી ન લઈએ ત્યાં સુધી આપણને તેના વિચાર, ખ્યાલ, ચિંતા, ફિકર, ધારણા, તર્ક થયા કરે, તો એ અંશે આર્ત ધ્યાન જ છે, એ ધર્મ ધ્યાન નથી. એટલે આવી રીતે સમજવાનું છે કે ઝીણું પણ આર્ત ધ્યાન છે, મોટું તો કેટલું બધું છે. તો કે એવું બધું કરવું એના કરતાં ધર્મ ધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. એટલે જીવે પોતાની વૃત્તિને ક્યાં વાળવાની છે? તો કે ધર્મ ધ્યાન કોને કહેવાય તેમાં વાળવાની છે. તો ભગવાને એ પણ લખી દીધું કે ધર્મ ધ્યાન કોને કહેવાય. ધર્મ ધ્યાનનો કાયોત્સર કરે સ્થાનકવાસી પ્રતિક્રમણમાં ખરું. આણા વિજયે, અવાગ વિજયે, વિવાગ વિજયે, સંઠાણ વિજયે. ભગવાનની આજ્ઞા શું છે?
ભૂતકાળમાં શું હતી, આજે શું છે એનો વિચાર કરે. પછી બહુ જ ટૂંકમાં લઈએ છીએ, અવાગ વિજયે કરે, વિવાગ વિજયે કરીએ. એ આજ્ઞાનું સ્વરૂપ શું છે, કર્મના વિપાક શું છે, જેને કારણે આ વિવાગ વિપાક હું ભોગવું છું, કેમ આવું બધું થાય છે. પછી સંઠાણ વિજય, આ લોક કેવડો છે, કેવું છે, એનું સ્વરૂપ શું છે, અને લોક સ્વરૂપ ત્રિભુવનની વિશાળતા વિચારતા 14 રાજલોકનો વિચાર કરતાં કરતાં એમ થાય મારી પાસે તો કાંઈ નથી. આપણે શેના માટે નકામું અર્થ ધ્યાન કરીએ છીએ? આ બધી રીતિ સ્થિતિ પાસે આપણું આત્મા છીએ અને આત્માનું અસ્તિત્વ છે એ મોટી વાત છે. જડ નથી થયા, જડ વસ્તુ રૂપે નથી થયા, આત્મા થયા છીએ, આત્મા છીએ તો કોઈક દિવસ પણ મોક્ષે જઈશું, કંઈક વિચાર કરી શકીએ, કંઈક વિવેક કરી શકીએ. એટલે તે બધું ધર્મ ધ્યાનમાં મૂક્યું. તે આજ્ઞાનો વિચાર કરે છે, તે 4 પ્રકાર મૂક્યા. ધર્મ ધ્યાનના લક્ષણ કયા 4 છે? તો કે આજ્ઞા રુચિ, નિસર્ગ રુચિ, સૂત્ર રુચિ અને ઉપદેશ રુચિ. ભગવાનની આજ્ઞા પ્રત્યેની રુચિ કે કંઈક એવું હોવું જોઈએ કે ભગવાનની આજ્ઞામાં રહીએ તો કલ્યાણ. તો આજ્ઞા ખરેખર કોને કહેવાય? એ સાંભળવાની જાણવાની રુચિ થાય. નિસર્ગ એટલે કુદરતી, નેચરલ. પૂર્વ સંસ્કાર હોય તો આ ભાવમાં કોઈ નિમિત્ત ન હોય છતાં કુદરતી રીતે જેવા ભાવો ઉગે સ્ફુરે કે મારે આત્મકલ્યાણ કરવું છે, મારે કંઈક વાંચવું છે, મારે સમજવું છે, તેવી જે કંઈ રુચિ છે તે નિસર્ગિક છે ને નેચરલ છે. કોઈના નિમિત્ત વિના પણ થાય, જાતે મન થાય તે. સૂત્ર રુચિ, સૂત્ર કહેતા સિદ્ધાંત આગમ વાંચવા જાણવાની રુચિ થાય. ઉપદેશ રુચિ, કંઈક ઉપદેશ મળે તેવી રુચિ થાય. ઉપદેશ આપવાની રુચિ નથી, ઉપદેશ લેવાની રુચિ થાય છે. તો એ ધર્મ ધ્યાન છે. એટલે કે 4 લક્ષણ કીધા, 4 આલંબન કીધા છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, ધર્મકથા. હું શું વાંચું, અથવા વાંચવું તો કેવું વાંચવું, યાદ રહીએ તેવું વાંચવું, અગર તો સમજાય તેવું વાંચવું. ઉપરથી ઉપલક રીતે વાંચી જવું, વાંચવા ખાતર વાંચી જવું તેમ તો નહીં, પણ સમ્યક પ્રકારે વાંચવું. પછી પૂછવું, જ્યાં શંકા પડી, જિજ્ઞાસા જાગી, આશંકા, કુશંકા, શંકા જે પણ હોય તે, પણ કંઈક શંકા હોય તો એ પૂછીને એનું સમાધાન કરવું અને યોગ્ય વ્યક્તિને પૂછવું. પછી પરાવર્તના, પુનરાવર્તન કરવું, રિવાઇઝ કરવું, રિવિઝન કરવું. એક વખત 2 વખત ન સમજાયું તો 3જી વખત પાછું યાદ રાખવા માટે, સમજવા માટે એનું રિપીટ કર્યા કરીએ, રિપીટેડલી વાંચ્યા કરીએ. એટલે અભ્યાસ અને પરાવર્તન કરીએ, પુનરાવર્તન કરીએ. 4થું ધર્મકથા. એમાં ધર્મકથામાં 4 પ્રકાર આવે: આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગણી, નિર્વેદની. તો કે ધર્મની કથા તો ઘણી હોય, પણ એમાંથી બીજા ધર્મ શું કહે છે, કે બીજા સંપ્રદાય કે દર્શન શું કહે છે, હું શું માનું છું, અથવા આજ સુધી શું કુળના મૂળના સંસ્કાર છે, એ બધું વાંચે, વિચારે, છટણી કરે અને પછી પોતે એનાલિસિસ કરે, પૃથ્થકરણ કરે. તો એમાં આક્ષેપ અને વિક્ષેપની કથા આવી ગઈ કે સામી વ્યક્તિએ કે જે આજ સુધીમાં થઈ ગયા તે સદગુરુ, સત્પુરુષ, જ્ઞાની પુરુષ બધાએ શું કહ્યું છે, તીર્થંકરે શું કહ્યું છે, હું શું માનતો હતો, આજ સુધીનો કયો કુળ ધર્મ છે, એ બધા જે વિચાર કરીને વિસ્તાર કરીને સમજે, એ આક્ષેપણી વિક્ષેપણી. એ બધું વાંચતા વાંચતા બીજાના દૃષ્ટાંતથી એમ થાય, સંવેગ જન્મી જાય કે હો સંસાર સારહીન છે, નિસાર છે, એ ફોતરા છે, ચોતરા છે, એમાં કોઈ સત્વ રહ્યું નથી, કોઈ રસકસ નથી. તો પછી સંવેગ છે એવું કાંઈક છે કે તેના ભણી જવું છે. સંસારને પૂંઠ દેવી છે, સંસારથી પગ ઉપાડી લે છે, તો બીજો રસ્તો તો એક જ છે, તે મોક્ષ છે. તો મુક્ત ભાવનો અનુભવ કરે અને એવી કથાથી બોધ લઈને પોતાનું જીવન પણ એવું કરે, તો એ સંવેગની કથા છે. પછી નિર્વેદની કથા છે કે સંસારથી વિરક્ત થઈ ગયા અને મોક્ષની અભિલાષા છે, એટલે ત્યાં દોડતા જાય છે. એટલે આ બાજુથી નિર્વેદ છે, આ બાજુથી સંવેગ છે. એટલે એક બાજુથી દોડે છે અને એક બાજુથી પાછા આવે છે. તો તે સંસાર અને મોક્ષનું સ્વરૂપ છે. તો તે પણ કરવા યોગ્ય છે કે કેમ? તો કે આલંબન એને કીધું છે, ધર્મ ધ્યાનનું આલંબન છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, ધર્મકથા, આક્ષેપણી, સંવેગણી, વિક્ષેપણી અને નિર્વેદની. આપણે ઘણું કરીને ઉપદેશ છાયામાં 4 કથાની વિગત લીધેલી છે. પછી ધર્મ ધ્યાન કેવી રીતે છે? તો કે 4 અનુપ્રેક્ષા, મોટી વાત છે. એકત્વ અનુપ્રેક્ષા, અનુત્ય અનુપ્રેક્ષા, અશરણ અનુપ્રેક્ષા, સંસાર અનુપ્રેક્ષા. આ 4 ભાવના છે. એકત્વ ભાવના, અનિત્ય ભાવના. આત્મા એક છે, એકલો આવ્યો છે, એકલો જશે, અનિત્ય છે, બધું અનિત્ય છે, આત્મા નિત્ય છે, એ ભાવના. અશરણ ભાવના, આત્માને આત્માનું જ શરણ છે, વ્યવહારથી બીજા બધા શરણા છે, ભગવાનના શરણા છે, નિશ્ચયથી પોતાનું જ શરણ છે. અને આ સંસાર અશરણમય છે. પછી સંસાર કેવો? તો કે સંસાર છે, હું મોક્ષમયી છું, મારે મોક્ષ જ લેવાનો છે, એવી ભાવના, તે સંસાર ભાવના. સંસાર પ્રત્યેથી ઉડી જાય, આખો છેદ ઉડી જાય કે સંસારનું સ્વરૂપ જોઈ લીધું, જાણી લીધું, સમજી લીધું, વાંચી લીધું. હવે કોને ખપે સંસાર? સંસાર ભાવ ન જોઈએ, દેહ ભાવ ન જોઈએ, સંસાર ન જોઈએ. તો જોઈએ શું? મોક્ષ.
એટલે બધેથી ધર્મ ધ્યાન પ્રત્યે લઈ જાય. ત્યાં ધર્મ ધ્યાનના 16 ભેદ છે એ બહુ સુંદર રીતે સમજાવેલા છે કે જે વેદાંત જે 3 શબ્દમાં કહે છે, શ્રવણ, મનન, નિધિધ્યાસન. તે થોડા વખત પહેલાં પત્ર આવ્યો કે તે 3 ભાંગા કરતાં 16 પ્રકારે ધર્મ ધ્યાન જીનાગમમાં મૂક્યું છે. તે સર્વોત્કૃષ્ટ સૂક્ષ્મતઃ નિરૂપણ મૂકેલું છે. તો અહીંયા આર્ત ધ્યાન ધ્યાવન કરવા કરતાં ધર્મ ધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. કરવા જેવો તો એક ધર્મ છે, આરાધી લેવો. ધર્મ એટલે ગચમત સંપ્રદાય નહીં, આ પંથ તે પંથ નહીં, પણ વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. પોતાનો સ્વભાવ છે અને પોતાનો આત્મ સ્વભાવ છે તેમાં આવી જવું તે જ ધર્મ છે, તે આત્મધર્મ છે. આત્માનો મોક્ષ થાય છે. કોઈ એક વ્યક્તિ, ગચ, મત, સંપ્રદાય, સ્ત્રી, પુરુષ, નર, નારી, નપુંસક કોઈનો મોક્ષ થતો નથી. કોઈ પણ એક વેશમાં મોક્ષ છે એમ પણ નથી, કલ્યાણ છે એવું નથી, પણ આત્મા છે અને આત્માનો મોક્ષ થાય છે એ પણ સમજાય છે. જેને માટે આર્ત ધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું, એટલે તેથી વિરક્ત થવાશે. માનો કે એમ થાય કે ચાલો ઘર લેવાનું છે તો ઘર લઈ લેવું, નહીં તો ઘર ન લઈએ ત્યાં સુધી સંજોગ વિચાર આવ્યા જ કરે કે ક્યારે પતશે, કેમ પતશે. આટલું દાન આપવું છે તો આપી જ દેવું, નહીં તો પછી એનું આર્તે ધ્યાન રહ્યા કરે કે પાછા વાપરી નાખીશ તો પાછું આમ થઈ જશે, તો ખોવાઈ જશે, તો ચોરાઈ જશે, તો વગેરે વગેરે. એના કરતાં કરી દેવું. એ આર્ત ધ્યાન આવી વસ્તુ પણ કરાવે છે, સંકલ્પ વિકલ્પ કરાવે છે. તો એવું જે કોઈ આર્ત ધ્યાન કરવું પડતું હોય કે આ વસ્તુ ભાવે છે, ચા ભાવે છે, ચાની ટેવ પડી ગઈ છે, પણ આજે ચા પીવા મળી નથી, તો બહુ એમાં ને એમાં જીવ રહેતો હોય, વ્યસન હોય, લત લાગી હોય, અથવા એમાં ને એમાં વૃત્તિ રહેતી હોય, એ ન જ છૂટી શકતી હોય, એને કારણે આમ થયું તેમ થતું હોય, તો ભગવાન કે આર્ત ધ્યાન કરવું એના કરતાં કાં તો મન ઉઠાવી લેવું તથા તે કૃત્ય કરી લેવું, એટલે કે ચા પી લેવી. આ સમજવા માટે સ્થૂળ દૃષ્ટાંત છે. ખરેખર તો છોડી દેવા જેવું જ છે. કૃપાદેવની આજ્ઞા છે કે મન જે ઈચ્છા કરે, દુરિચ્છા કરે તેને ન આપવી, ભૂલી જવું. મન તો માકડું છે, ગમે તે વિચાર કરે, ગમે તે ઈચ્છા કરે, ગમે તે મન કર્યા કરે. તો તેથી કાંઈ મનને બધું આપી દેવું એવું નથી. બને ત્યાં સુધી વિરક્ત થવું છે. પણ નથી માનતું, આર્ત ધ્યાન થાય છે તો એમ થાય. કોઈ દવા લેવાની હોય કોઈને કોઈ કારણવશાત, અને એ મેડિસિન કે ડોઝ વિના આર્ત ધ્યાન રહેતું હોય કે માથું દુખે છે પણ ટેબ્લેટ લીધી નથી, અથવા પૂરતી ઊંઘ લીધી નથી, અથવા તડકો લાગ્યો છે, તો જે ઉપાય હોય તે કરી લેવા. પણ દુખે છે કરીને 1 દિવસના બદલે 7 દિવસ કાઢી નાખવા નહીં. એવી રીતે વિરક્ત થવાશે. આગળ છે જીવને સ્વચ્છંદ એ મહાદોષ છે, મહા મોટો દોષ છે, મસ્ત મોટો દોષ કહીએ છીએ તે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો ક્રમ પામવો બહુ સુલભ છે. સ્વચ્છંદ, સ્વ આત્મા પોતે, છંદ કલ્પના, મતિ, બુદ્ધિ, ખ્યાલ, તરંગ, ધારણા, કલ્પના, અસત જે કાંઈ હોય તે, અને આપણો અભિપ્રાય. એટલે સ્વચ્છંદ એ છંદે ચાલે છે, એટલે કે મતિ કલ્પનાથી ચાલે છે, મરજી મુજબ ચાલે છે. એ મોટામાં મોટો દોષ છે. નાનામાં નાની વાતથી, નાનામાં નાની બાળકથી માંડીને જે વાત કહો તે, તો એને સ્વચ્છંદ તો હોય ને હોય જ. જો જ્ઞાની પુરુષને આપણે બાળક જ લાગીએ છીએ, એટલે આપણે આપણી જાતને જ બાળ જીવોમાં મૂકીને વાત કરવાની છે. બાળકો એટલે વયથી બાળકો એમ નથી કહેવું, પણ બધા જ બાળકો. તો આપણને જ્યાં સુધી સ્વચ્છંદ છે ત્યાં સુધી મોક્ષથી વેગળા છીએ, દૂર છીએ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાગ્યું જીન નિર્દોષ. જેટલો સ્વચ્છંદ છે તેટલો મોક્ષ દૂર છે. 254માં પત્રમાં પણ 3 મોટા દોષ કયા. એનું ઉપાદાન કારણ, મુખ્ય કારણ એવું જો કોઈ હોય તો તે સ્વચ્છંદ છે એમ કહી દીધું. એ સ્વચ્છંદને કારણે લીધે એમાંથી બીજા બધા મુખ્ય 3 દોષ અને પેટા પ્રકારનો તો પાર નથી. અનંત દોષનું ભાજન એવું મિથ્યાત્વ પણ રહે છે, પોસાય છે. માટે સ્વચ્છંદ મહા મોટો દોષ છે. આત્માની અનંત શક્તિ છે એ આત્મામાં સમાતી નથી, સહી શકતો નથી. પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન થતું નથી. પોતે સમ્યક પ્રકારે પોતાની શક્તિ વાપરી શકતો નથી. તો શક્તિ જાય ક્યાં? એટલે છલકાય. એટલે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યમાં હોવું જોઈએ. પોતાનો આનંદ પોતાની પાસે છે લેવો જોઈએ. એ નથી કરી શકતો એટલે એ શક્તિ બહાર વેડફાય છે. બહાર વેડફાય છે એટલે જેમ વાસણમાંથી વસ્તુ છલકાય, દેખાય છે, ઓળખાય છે અને આપણને પરિચય છે, એમ જ આત્મા એની શક્તિમાં, એના આનંદમાં, એના સુખમાં રહી શકતો નથી. એટલે સ્વભાવમાં રહી શકતો નથી. એટલે તરત જ વિભાવ, પરિભાવ, પરભાવ કર્યા કરે છે. અને એ વિભાવ પરભાવનું દ્રવ્યથી કે ભાવથી ગ્રહણ ન કરે તો જીવ જાય ક્યાં? તો કે પોતે જે છે તે ત્યાં જ રહે, એટલે કે સ્વભાવમાં રહે.
પણ ચાલતું નથી. પોતાની શક્તિ એટલે કે ઓવર એક્ટિવ, સુપર એક્ટિવ કે હાઈપર એક્ટિવ છે, અતિશય ચંચળ, તન મન ધન જે કહો તે ચંચળ ને ચંચળ, એટલે અસ્વસ્થતા જ આરાધી છે. અનાદિકાળથી જીવે અસ્વસ્થતા આરાધી છે, એટલે એને ચંચળતાને જ પ્રેક્ટિસ કે અભ્યાસ કે મહાવરો છે. સ્થિર થાય કેવી રીતે? થોડી વાર પણ સ્થિર રહી શકતો નથી. તો આ સ્વચ્છંદ છે એ મહા મોટો દોષ છે. એ જેનો મટ્યો તેને માર્ગનો ક્રમ પામવો બહુ સુલભ છે. પછી તો પોતાની પાસે જ પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર છે, પોતાના જ ગુણ પોતાની પાસે છે, એનો જ માલિક થઈ જાય, એનો જ સ્વામી થાય, એનો જ સમ્રાટ થાય. એટલે જ સ્વતંત્ર થવાની વાત છે, આત્માને આઝાદ કરવાની વાત છે. શેનાથી? તો કે સંસાર બંધન છે, રાગ દ્વેષ બંધન છે, અને એનાથી આઝાદ કરવાનો છે, મુક્ત કરવાનો છે. એટલે પ્રથમ તો મુક્ત ભાવ અહીંયા અનુભવાય છે, પછી ઉપર અનુભવવાનો છે. પત્રાંક 295, તારીખ 13/11/1890 તારીખ 1/11/1891 દરમિયાન મુંબઈથી લખાયેલો પત્ર છે. વિક્રમ સંવત 1947. ચિત્તની જો સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે સત્પુરુષોના ગુણોનું ચિંતન, તેમના વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન કીર્તન અને પ્રત્યેક ચેષ્ટાના નિધિધ્યાસન ફરી થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો. અને મન ચિતવાની ખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે, પણ ઉદાસીન ભાવે ચિત્ત સ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલુમ પડે. ચિત્તની સ્થિરતા થઈ હોય તો, આ પત્ર કોને લખાયો ખબર નથી, એટલે કોઈને નહીં, તે તો આપણું છે ને છે. ચિત્તની સ્થિરતા થઈ હોય તો આપણે તરત જ કહી દઈએ કે ઉભારો ચિત્તની સ્થિરતા થઈ નથી. 107મો પત્ર લખ્યો, પદ જ છે લોક પુરુષ સંસ્થાને કહ્યો. એના અંતમાં મૂક્યું છે કે બીજી સમજણ પછી કહીશ જ્યારે ચિત્તે સ્થિર થઈશ. એટલે ચિત્તની સ્થિરતા બહુ મોટી વાત છે. યોગના 8 અંગ કયા છે એમાં પણ ચિત્ત સ્થિરતાને 5મું અંગ ગણાવ્યું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો તે પ્રત્યાહારમાં મનની સ્થિરતા મૂકી દીધી છે. એટલે મનની સ્થિરતા કયો, ચિત્તની સ્થિરતા કયો, એ તો જોઈએ જ. કોઈ પણ વસ્તુમાં સ્થિરતા જોઈએ. પાટી પેન લઈએ, પેપર લઈએ, તો જ્યાં સુધી આંદોલન ચાલતા હોય, ક્રિયા ચાલતી હોય, હલહલ થતું હોય, ટ્રાફિક હોય, આપણે વ્હીકલ પર હોઈએ તો ત્યારે તો સેલફોને સ્ટેડી નથી રહેતો, ત્યારે લખી શકાતું નથી. થોડુંક પણ હલતું હોય તો લખી શકાતું નથી. સરફેસ ફ્લેટ ન હોય તો પણ સરખું લખાતું નથી. તો આ બધા કારણ આપણે જાણીએ છીએ કે ચોખ્ખું હોવું જોઈએ. લખ્યા પર લખાતું નથી. કોરું હોય તો લખાય છે, ચોખ્ખું હોય તો લખાય છે, સ્થિર હોય તો લખાય છે. તો ચિત્તની સ્થિરતા કીધી, મનની સ્થિરતા હોય તો એમાં કંઈક 2 બોધ કે 2 અક્ષર કે 2 બોલ કંઈક આંકડા પડે. બાકી કેવી રીતે જાય? મનમાં અતિશય વિક્ષેપ હોય, અત્યંત ચળવિચળ પરિણામ થયા કરતા હોય, કોઈક બીજી જ વાત ડોળાતી હોય મનમાં, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જ ચાલતું હોય, તો તે વખતે કોઈ પણ વસ્તુ એમાં જઈ શકે નહીં, પ્રવેશી શકે નહીં. આપણો અનુભવ છે. તો પછી એમાં કૃપાળદેવ કહે છે કે જો પેલા ચિત્તે સ્થિર થઈ જાય તો કંઈક કેવું છે. તો ચિત્તની સ્થિરતા થઈ હોય, ચિત્તની સ્થિરતા થઈ હોય તો તેવા સમય વખતે માનો કે ચિત્ત સ્થિર થઈ ગયું છે, થોડુંક પણ થયું છે, તો ત્યારે શું કરવું? તો કે ત્યારે બીજા વિચાર કરીને પાછું અસ્થિર કરવું નહીં, પણ સત્પુરુષના ગુણોનું ચિંતન કરવું. પ્રભુ શ્રીજીને લખાયેલો પહેલો પત્ર પ્રસાદ, કૃપાળુદેવ તરફથી પહેલો પત્ર પ્રભુ શ્રીજીને 172મો નંબરનો હતો. એમાં 7 બોલ મૂક્યા. એ 7 બોલ ક્ષાયિક સમ્યક દર્શન કેવલ જ્ઞાન મોક્ષે લઈ જાય એવા છે, એટલે કે છેક સુધીનો માર્ગ મૂક્યો છે. પહેલો જ નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો, અને પછીના જે બોલ છે તે જ બોલ ઓછે વત્યંશે અહીંયા મૂક્યા છે કે સત્પુરુષના ગુણોનું ચિંતન કરવું. વંદે તદ્ગુણ લબ્ધયે, સત્પુરુષ કેમ સત્પુરુષ થયા, જ્ઞાની કેવી રીતે જ્ઞાની થયા, પરમાત્મા કેવી રીતે પરમાત્મા થયા, અને એના એવા શું ગુણ છે કે જે ગુણોનું ચિંતન કરતાં કરતાં હું પણ તે રૂપે પરિણમું. જેનું ધ્યાન કરીએ તેવા થઈ જઈએ છીએ, તો તેમના ગુણોનું ચિંતન ધ્યાન ન કરીએ. એટલે કે વંદે તદ્ગુણ લબ્ધયે, એમની પાસે સમ્યક દર્શન, જ્ઞાન, ગુણ, ચારિત્ર બધા છે, રત્નત્રયી છે, તો એ નિશ્ચય રત્નત્રયી તો મારી પાસે પણ છે. એમણે કેવી રીતે પ્રગટાવ્યા જેથી હું પણ પ્રગટાવી શકું, તો એ બધા ગુણોનું ચિંતન કરવાનું છે. તેમના વચનોનું મનન કરવાની આજ્ઞા કહી કે તેમના વચનો માત્ર સાંભળવાની, પણ શ્રવણ કેવું કરવું? તો કે ગ્રહણપૂર્વકનું શ્રવણ. અને એ કર્યા પછી એને જ શ્રવણ કહ્યું છે. એ કર્યા પછી મનન કરવું જેથી છાપ બેસે.
કોઈ પણ વસ્તુ લખી પછી સીલ મારીએ છીએ, સ્ટેમ્પ કરીએ છીએ, સ્ટેમ્પિંગ કરીએ છીએ, તો એ શું છે? વળી સ્ટેમ્પ પેપર ઉપર બધા ડોક્યુમેન્ટ્સ થાય. એ બધું શું છે? તો કે મનન. પાકી છાપ બેસાડીએ, દૃઢતા કરીએ છીએ. તો વચન એનું શ્રવણ અને પછી મનન. શ્રવણ એ પવનની લહેર માફક છે, આવે છે ને જાય છે, કૃપાળદેવ લખે છે વ્યાખ્યાન સારમાં. પછી મનન કરવાથી છાપ બેસે છે અને નિધિધ્યાસન કરવાથી તો તે ભાવશ્રુત રૂપે પરિણમી જાય છે. શ્રવણ અને મનન દ્રવ્યશ્રુત છે, નિધિધ્યાસન ભાવશ્રુત છે. એટલે એ પ્રમાણે પરિણમી જાય છે, આચરણમાં મુકાઈ જાય છે, તે મય થઈ જાય છે, તે રૂપ થઈ જાય છે, ધ્યાન થઈ જાય છે. સત્પુરુષના ગુણોનું ચિંતન, તેમના વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન. પછી એમનું ચારિત્ર ઉત્તમચર્યા, અંતરચર્યા તો ગહનચર્યા છે, પણ જે કંઈ ચરિત્ર ચિત્રણ હોય, આત્મકથા હોય કે કેવી રીતે જીવી ગયા હોય, તો એનું કથન એટલે કે પોતે કથન કરવું અને કીર્તન કરવું. એટલે કે એના યશોગાન કે કીર્તિગાન ગાવા, ગાણા ગાવા કે સત્પુરુષ જે કંઈ છે તે સત્પુરુષ છે, એનાથી રડિયાત છીએ, એનાથી ઉજળિયાત છીએ, બાકી આપણું કાંઈ નથી. તો કે એના ગાણા ગાવા, એના ગુણગ્રામ કરવા. એના ગુણગ્રામ એટલે એ આત્માના જ ગુણગ્રામ છે, શુદ્ધાત્મા થયા છે. તો એ ગાતા વગાડતા ભાષણ કરતું જવું, બોલતું જવું, એ પણ કીર્તન છે, યશોગાન છે. એટલે જે એનું કથન, એમના વિશે વાત કરવી, કીર્તન એટલે કે ગાવું, વગાડવું બધું, પણ તે જે રીતે થતું હોય તે રીતે. એટલે કોઈ રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતાજી વગેરે વગેરે વાંચતા હોય, જે કંઈ શાસ્ત્ર વાંચતા હોય તે ડીમડીમ નાદથી વાગતા હોય, બાજતા જાય, વગાડતા જાય અને વગાડીને ગાતા જાય, તો એ આપણને ખાસ ગમે છે. તો એવું ગાવું, વગાડવું, જે કાંઈ કીર્તિ યશ છે ભગવાનના, આત્માના, તે રિદ્ધિ સિદ્ધિ સાંભળીને જેમ સાપને મોરલીથી બીનથી એકદમ ડોલી ઉઠે છે, તો કે સંગીતથી થાય છે. અહીંયા આત્માનું સંગીત, આત્માની રીતિને ગુણ સાંભળીને એકદમ ડોલી ઉઠે છે કે હો, મારા આત્મામાં આવા ગુણ છે. પ્રથમ તો પોતાને આત્માનું જ સામર્થ્ય સમજાયું નથી, તે આવા સત્પુરુષોના ચારિત્રનું શ્રવણ, મનન, કીર્તન કે જે કાંઈ ગુંથન કરે છે તો પોતે સરખાવી શકે છે. એના મહિમાથી અને પોતાનું મહાત્મ્ય કે રહસ્ય વધારે સમજાય છે. પછી પ્રત્યેક ચેષ્ટાના ફરી ફરી નિધિધ્યાસન કરવા. જો એમ થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે. ચેષ્ટા શું છે? તો કે સત્પુરુષના હાવભાવ, મનોભાવ, એના ઈશારા, એની સંજ્ઞા એ શું હોઈ શકે? તો કે જે કંઈ છે તે માનો કે હાથ પગ વાળીને બેસી ગયા, નેણ નીચા ઢાળીને કૃપાળદેવ કાયોત્સર્ગ મુદ્રામાં છે, તો એ કાયોત્સર્ગની મુદ્રા એવી ચેષ્ટા છે કે અસંગ ઉપયોગ છે, સ્થિર થઈ ગયા છે, અસંગ છે, લેતી દેતી છે જ નહીં, કડાકોટથી નિવૃત્ત થયા છે. જગત ભગતના રસ્તા જુદા, એ જુદા પડી ગયા છે, જગતથી, સંસારથી જુદા છે. આપણા સામું જુએ છે છતાં નથી જોતા. કોની સામું જુએ છે? ક્યાં જુએ છે? કેવા ભાવથી જુએ છે? જ્ઞાતા દ્રષ્ટા ભાવથી જુએ છે. એકદમ ઉપયોગ અસંગ છે. તો એવી મુખમુદ્રા, શાંત મુખમુદ્રા, તો એ શાંત સ્થિર ચેષ્ટા છે, એ પણ આપણને નિધિધ્યાસન કરાવી શકે છે અને મનનો કંટ્રોલ કરી શકે છે. મનનો નિગ્રહ એટલે કે મનનું સંયમન કરી શકે છે, અને સાથે સાથે નિગ્રહ એટલે પકડવું, ગ્રહવું, ગ્રહણ કરવું, પકડવું, પકડી દે છે. પોતે પોતાના મનને પકડમાં લઈ લે છે. મન માકડું છે ને ભાગી જાય છે, એમને બેસ, ઉઠ, રે, મારી પાસે ક્યાંય જવાનું નથી. મન પર પોતાનો કંટ્રોલ, યાને કે ઉપયોગમાં રહે છે, આત્મ ઉપયોગમાં રહે છે. મન જેવું કંઈ રહેતું જ નથી. એને બેસાડી દીધું એટલે કે મન ઉપયોગમાં છાયા રૂપે સમાઈ ગયું. એટલે ત્યાં મનની વાત મોટી કહી દીધી છે. નિગ્રહ શબ્દ મૂક્યો છે, કૃપાળદેવ એમને ન મૂકે તો અહીંયાથી નિશ્ચિતપણે ગ્રહણ કરી લ્યો, એટલે કે મનને પકડી લ્યો. પકડી લ્યો એટલે વશમાં આવી ગયું, તાબામાં આવી ગયું, એટલે ઉપયોગ રૂપે રહ્યો. મન જીતવાની ખરેખરી કસોટી એ છે, વ્યવહારિક ભાષા મૂકી કે એને મન જીત્યું કહેવાય. આપણી પાસે ઉભાડ્યું, બેસાડ્યું, ઉઠાડ્યું, સુવડાવ્યું, જે કયો તે, એટલે મન પોતાની પાસે રહ્યું, એ દોડ્યું નહીં, એ ક્યાંય ગયું નહીં, એટલે મન પર આપણે વિજય મેળવ્યો. અને આમ જ થઈ શકે છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પછી ઉપયોગ આત્મામાં જ છે, એટલે એ જ ધ્યાન. નિરપેક્ષ અવિષમ ઉપયોગ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, નિયમ, તપ, સાધન સહેજે જેમાં સમાય છે એવો નિરપેક્ષ અવિષમ ઉપયોગ, તેને નમસ્કાર. 735મો પત્ર, આટલો જ પત્ર. અને કૃપાળદેવે આખા માર્ગ કેનો મર્મ મૂકી દીધો કે ઉપયોગે ધર્મ અને શુદ્ધ ઉપયોગે ધર્મ, અને શુદ્ધ ઉપયોગ છે તો ત્યાં જ ધર્મમય છે. તે જ અનુભવ, તે જ ઉપયોગ, અને તે અવિષમ ઉપયોગ વળી નિરપેક્ષ થયો. તો એબ્સોલ્યુટ કહી દીધો છે, ત્યાં રિલેટિવ નથી કીધો, અને તે ત્યાં જ રહી ગયો. એટલે આત્મા થઈને બેઠો, એમ કેવી મોટી ચાવી મૂકી દીધી છે. તો અહીંયા પણ એમ જ કીધું કે ધ્યાન શું છે એ સમજાશે. આત્મા જ થઈ ગયો, કોનું ધ્યાન ધરે? તો કે આત્માનો ઉપયોગનો અનુભવ થઈ ગયો,
પોતાનો અનુભવ થઈ ગયો એટલે આત્મજ્ઞાન થઈ ગયું. તો હવે પોતે આત્મધ્યાન ધરી શકીએ કે આત્મજ્ઞાન છે તો આત્મધ્યાન ધરી શકે છે, હોઈ શકે છે. ધ્યાનના સુખનો આનંદનો અનુભવ એને હોઈ શકે છે. નહીં તો ધ્યાન એને થોડુંક કષ્ટમય લાગે છે, પ્રયત્નપૂર્વકનું લાગે છે. પેલું સહજ સ્વાભાવિક થઈ ગયું છે, પોતે જાતથી જગતથી જુદો પડી જાય છે. પણ ઉદાસીન ભાવે ચિત્ત સ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલુમ પડે. એટલે કૃપાળદેવે કીધું કે ધ્યાન શું છે એ સમજાશે, અને ઉદાસીન ભાવે ચિત્ત સ્થિરતા સમય વિશે તમને તેની ખૂબી માલુમ પડે. આત્મ ઉપયોગ કે આત્માનું અનુભૂતિ કે શુદ્ધાત્મા અનુભૂતિ કે ધારા એવા કોઈ શબ્દ લખ્યા નથી, પણ જુદા શબ્દથી મૂક્યું કે ઉદાસીન ભાવે એટલે કે વિરક્ત ભાવે ચિત્ત સ્થિરતા, મન સ્થિર થઈ ગયું, વશ થઈ ગયું સમય પરત્વે, આત્મા પરત્વે. તે સમય એટલે કાળ, અને તે સમય એટલે ત્યારે આત્મા થઈને રહ્યો, સમપણે પરિણમી જવું, તેનું નામ સમય. તો એની ખૂબી માલુમ પડે. ખૂબી એટલે તેની યુક્તિ શું છે, તેની અદ્ભુતતા શું છે, તેની લિજ્જત કે લહેજત શું છે, આપણી ભાષામાં એની મજા ત્યારે ખબર પડે. એનું સૌંદર્ય શું છે, એની શોભા શું છે, એની વિશિષ્ટતા શું છે. આ જેટલા ખૂબીના અર્થ કરીએ, જે સંદર્ભથી કરીએ, તે બધા જ અહીંયા સંદર્ભવાળા લાગે છે, બેસતા લાગે છે. કે તો આપણને ખબર પડે કે કેવી મજા આવે છે, આત્માનુભવનો શું આનંદ છે, શું લહેજત છે, અને શું વિશિષ્ટતા છે, અને શું અદ્ભુતતા છે. એટલે યુક્તિ શું થઈ તો કે આટલું જ કરવાનું રહ્યું કે પહેલું મન સ્થિર કરવું. જો ચિત્તની સ્થિરતા થઈ કોઈ પણ રીતે, તો પછી સત્પુરુષના ચરિત્રનું કથન, મનન, કીર્તન, નિધિધ્યાસન વગેરે કરવું, ને તો મન જીતી જવાય છે. ને મન કેમ વશ કરવું, મનને કેમ કંટ્રોલમાં રાખવું, કે મન જીત્યું તેણે જગત જીત્યું. એક પહેલું તો જીભ જીતી તેણે જગત જીત્યું, અને બીજું મન જીત્યું તેણે જગત જીત્યું. આટલું થાય તો મોક્ષ મળી ગયો. તો આપણને કાંઈ કરવાની જરૂર નથી. રાગ દ્વેષ ન કરવા, સ્વભાવમાં રહેવું, વિભાવમાં ન જવું, એ જે બધી આજ્ઞા છે એને બીજી રીતે આ રીતે મૂકેલી છે. આગળ જઈએ. પત્રાંક 296, મુંબઈ, વિક્રમ સંવત 1947, એટલે કે તારીખ 13/11/1890 1/11/1891 દરમિયાન. એ પત્ર કોને લખ્યો છે એ ખબર નથી, બે જ લીટી છે. પહેલો બોલ, ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. ઉદય શું? તો કે જે કંઈ પૂર્વે કરી આવ્યા છીએ, પૂર્વે ભાવો કર્યા શુભ અશુભ, એના કારણે કર્મ બંધાયા, અને એ બી વવાઈ ગયા, કર્મ વવાઈ ગયા. હવે એ લણવાનો વારો આવ્યો, એટલે કે વવાઈ ગયા પછી લણણી કયો કે ઉગી ગયા કયો, ઉત્પાદન થઈ ગયું, ફળ આવ્યું એટલે ફળ આવ્યું, ફ્રૂટ ઉગ્યું તો ફ્રૂટ, એમ ફળ કયો, એમ ફળ એટલે રિઝલ્ટ કયો, પરિણામ આવ્યું, તેનું નામ ઉદય. ઉદય એટલે બીજું કાંઈ નથી. જે બાંધ્યું છે તે અત્યારે ઉદયમાં આવ્યું, એટલે ઊભું થયું. તો ઉદય આવ્યો, એને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. તો અબંધ પરિણામ શું? તો કે નવા કર્મ ન બંધાય તેવી રીતે ભોગવી લેવું તે ઉત્તમ છે. નવા કર્મ બંધાય નહીં એવી રીતે ક્યારે થાય? તો કે આત્મા મુક્ત ભાવ અનુભવે, આત્મભાવ અનુભવે, સ્વભાવમાં હોય તો જ નૂતન કર્મ બંધ ન થાય. બાકી અનંતકાળમાં અનંત જીવો, એમાંથી કોઈ પણ જીવ લ્યો તો એનો સમય સમયે કર્મ બનતો ચાલુ જ છે. સમય સમયે મિથ્યાત્વ હોવાથી અનંતાનુબંધી મિથ્યાત્વ વગેરે કર્મ બંધાય છે. અનંત કર્મનો વ્યવસાય છે. માનો કે મિથ્યાત્વ નથી તો પણ કેટલાક કર્મ બંધ તો થયા જ કરે છે. કર્મને શરમ નથી, સમય સમયે કર્મનો બંધ તો છે. ક્યાં સુધી છે? તો કે કેવલ જ્ઞાની પ્રભુને પહેલે સમયે બંધાય 13મે ગુણસ્થાને કે રહેલા ભગવાનને, અને બીજે સમયે ઉદયમાં આવે, વેદાય, અને ત્રીજે સમયે નિર્જરી જાય, ખરી જાય. હવે આપણા માટે તો આંખના પલકારામાં બધા અસંખ્યાત સમય વયા ગયા. એ એમના જ્ઞાનમાં છે એટલે કહી શકે પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય. બાકી તો જેવો શું બંધ ને શું ઉદય અને શું ક્ષય. આપણા માટે એવું નથી. એટલે આપણને એમ થાય કે કેટલાક કર્મ તો બંધાય, ચોક્કસ બંધાય. માત્ર એક સ્ટેજ એવું છે કે જ્યારે આત્મા પોતાના ભાવમાં હોય, એટલે કે સ્વભાવમાં હોય, નિર્વિકલ્પ દશામાં હોય, ત્યારે એકેય કર્મ એને આંજી શકે નહીં, કાલીમાં લાગી શકે નહીં. શુભે ના આવી શકે ને અશુભે આવી શકે નહીં. આગા જ ભાગે એ કારમણ વર્ગણા ત્યારે ખેંચાઈને આવી શકતી નથી. કેમ કે જીવ એકેય પ્રકારનો ભાવ કરતો નથી, શુભે નથી કરતો, અશુભે નથી કરતો. એટલે એની પાસે કંઈ ફરકી શકે નહીં, એટલે આવી શકતું નથી, એટલે બંધાતું નથી. તો સ્વભાવમાં રહેવાનું મહત્ત્વ કેટલું બધું અગત્યનું થયું કે તે સમયે જીવ ભગવાન થયો, સિદ્ધ થયો, એકેય કર્મ બંધ લાગતો નથી.
એટલે એની મહત્તા કેટલી બધી છે. માટે કહેવાય છે કે ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. એટલે કે સ્વભાવમાં રહેવું, મુક્ત ભાવમાં રહેવું, આત્મભાવમાં રહેવું, નવા ન બંધાય તેમ રહેવું. જૂના તો કદાચ ઉદયમાં આવીને ખરી જાય, એનો ઉદય હતો અને પાકું ફળ થયું, ખરી ગયું. એ ખરે છે ત્યારે ફળ પડે છે તો જાણે કોઈને વાગવું ન જોઈએ કે બીજા કંઈ જમ્સ એના લાગવા ન જોઈએ. એ પડે, ધારો કે સડેલું પડે અથવા તો પડે ને સડે તો બીજા જંતુ બધું થાય છે તેમ. તો આમાં ઉદય આવે પછી એનું આ પ્રમાણે પરિણામ થવું ન જોઈએ. એટલે કે નવા બંધાવા ન જોઈએ, તો જૂના ક્ષય થઈ જાય. એટલે ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. કોઠીમાં પીપમાં અનાજ રાખ્યું હોય તો દરરોજ થોડું થોડું કાઢે તો ગમે ત્યારે ક્યારેક પણ એનું પાર આવી જાય, પૂરું થઈ જાય, ખલાસ થઈ જાય. તેમ કર્મના કોઠારમાંથી કર્મોક્ષય થઈ જાય. પણ રોજ થોડુંક કાઢે અને થોડુંક નાખતા જાય તો ક્યારેય પાર આવે નહીં. જો કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ દિવસ મોક્ષ થાય જ નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિક સાધન છે તે પ્રત્યક્ષ છે કે જેના આરાધતા કર, જેને ક્ષય કરતા, જેને આરાધવા જતા કર્મોનો ક્ષય થાય છે, ઉપશમ થાય છે વગેરે વગેરે. એ પણ ક્રમથી જ થાય છે. તો એ જ જે 5મું અને 6ઠું પદ કીધું છે તે જ અહીંયા કીધું છે કે નવા ન બંધાવા જોઈએ, એ ધ્યાન રાખવાનું છે. અજ્ઞાન દશામાં બાંધતા બંધાઈ ગયા, હવે ઉદય આવે ત્યારે વિચાર કરવાનો છે. એના જ અનુસંધાનમાં બીજો બોલ છે કે બેના અંતમાં રહેલ જે વસ્તુ તે છેદ્યો છેદાય નહીં, ભેદ્યો ભેદાય નહીં. શ્રી આચારાંક સૂત્રજીનું વાક્ય છે. એ શું? બેના અંતમાં રહેલ જે વસ્તુ તે છેદ્યો છેદાય નહીં, ભેદ્યો ભેદાય નહીં. એ તો યાદ આવી ગયું છે ભગવદ્ ગીતાજીમાં, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આને શસ્ત્રો છેદી શકતા નથી, ભેદી શકતા નથી, આને અગ્નિ દજાડી શકતો નથી, બાળી શકતો નથી, એવો આત્મા. પણ બેના અંતમાં એટલે શું? તો કે જે દ્વાદશાંગી રચાઈ તેમાં શ્રી આચારાંક સૂત્ર પહેલું અને પહેલા આચારાંક સૂત્રના 3જા અધ્યાયનો 3જો ઉદ્દેશક, અને એમાં કૃપાળુદેવે આચારાંક સૂત્રના આચાર્ય ભગવંતે મૂક્યું છે. તે 118માં પત્રમાં કૃપાળુદેવે પણ મૂક્યું હતું. આપણે ત્યારે કદાચ વિચારણા કરીએ છીએ. મૂળ પાઠ શું છે? તો કે વિરાગ રૂવેહિમ ગચ્છિજા મહા ખુડ્ડુ એહિમ ય આ ગઈ પરિણાય દોહિવી અંતેહી અધિસ્સમાણે હિમ સે ન છિજ્જયી ન ભિજ્જયી ન યજ્જયી ન હમ્મયી કમચાણમ સવ્વલોએ. પ્રાકૃત કે અર્ધમાગધી ભાષા છે કે એમાં એમ કે છે કે તે મુનિ, એટલે કે મુનિ કોણ? તો કે સમ્યક દર્શન હોય તે આત્મજ્ઞાન, ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. તો તે મુનિ એટલે સમ્યક દર્શન થઈ ગયું અને પછી દીક્ષા લીધી હોય તો મુનિ. તે મોટા તેમજ નાના રૂપમાં વૈરાગ્ય પામે છે. એટલે કે માનો કે સમ્યક દર્શન થઈ ગયું ને દીક્ષા નથી લીધી તો પણ તેને ત્યાં મુનિપણું કીધું છે, ભાવ મુનિ કીધા છે. તે નાના તેમજ મોટા રૂપમાં એટલે કે અનેક રીતે વૈરાગ્ય પામે છે. કેવી રીતે? કે આગમન અને ગમનનું કારણ જાણીને રાગ અને દ્વેષ રૂપી 2 અંતોથી તે સ્પર્શાતો નથી. એટલે રાગ અને દ્વેષને 2 અંત કહી દીધા છે. 2 અંડ કહીએ છીએ તેવી રીતે, 2 ધર્મ કહી દઈએ તેવી રીતે, એકાંત કહીએ છીએ તેમ અહીંયા રાગ દ્વેષને 2 અંત કીધા. અને શું કામ? તો કે આગમન અને ગમનનું કારણ જાણીને. આવાગમન શું કામ થાય છે? જન્મ મરણ શું કામ થાય છે? આ ભવમાં આવ્યા અને આવતા ભવ માટે પાછું ક્યાંક જવાનું, પાછું ગયા ભવમાંથી આવ્યા અને આ ભવમાં આવ્યા પાછા જવાના. એ જે આગમન ગમન આગમન, એટલે આગમન ગમનનું કારણ જાણીને રાગ અને દ્વેષની ચક્કીમાં પીસાતા હોય છે. એટલે રાગ અને દ્વેષરૂપી 2 અંત છે. આ બાજુથી લાકડીમાં રાગ છે, આ બાજુથી લાકડીમાં દ્વેષ છે. બંને વચ્ચે જેમ એરંડાની લાકડી વચ્ચે કીડો સળવળ થાય છે અથવા તો કેવો દુઃખી થાય છે, તેવી રીતે જીવ પણ દુઃખી થાય છે. એટલે રાગ દ્વેષરૂપી 2 અંત છે. એની વચ્ચે રહેલ જે વસ્તુ છે તે આત્મા છે. એ છેદાતો ભેદાતો નથી. એ મોક્ષ ન ગયો હોય તો પણ, સંસારી આત્મા હોય, કશાઈ આત્મા હોય તો પણ એને કોઈ છેદી ભેદી શકતું નથી. એના અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય છે, એને કાંઈ બાધા નુકસાન પહોંચી શકતું નથી. જેવો છે તેવો છે, એ આત્મા જેવો છે. એટલે આત્માનું સ્વરૂપ કહી દીધું છે. એટલે અહીંયા ધીમેકથી આચારાંક સૂત્રની વાત મૂકી દીધી છે કે 2ના અંતમાં રહેલ જે વસ્તુ તે છેદ્યો છેદાય નહીં, ભેદ્યો ભેદાય નહીં. અને કેવી રીતે? તો કે હવે પાછી એક વાત આવે છે, આ આપણે ગાથા વાંચી તેમાં, કે તેઓ તે મુનિ સમસ્ત લોકમાં પાપનો અબંધ હોવાથી, હમણાં જ વાંચ્યું કે અબંધ પરિણામે ભોગવાય તો ઉત્તમ છે. એટલે કે પાપ ન બાંધતો હોવાથી, પાપનો અબંધ હોવાથી જરા પણ છેદાતો નથી, ભેદાતો નથી, દજાતો નથી ને હણાતો પણ નથી.
એટલે કે સંસારી કશાઈ આત્માને એવું થાય છે, તેવી જ રીતે એ પાપથી અબંધ છે. નવા પાપ કરતો નથી, નવા પાપ એને લાગતા નથી, એટલે એકેય નવા નથી લાગતા, બીજા બધા ખરી જાય છે. એટલે બંનેને લાગુ પડતી વાત છે, કશાઈ કે અકશાઈ. એ પણ મોક્ષે જતો વાટે વેતો જીવ છે, તેને પણ હવે કાંઈ જ નથી, એટલે તેને આત્માને કંઈ થતું નથી, કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. કોઈ શસ્ત્ર પંખી કોઈ વચ્ચે આવે છે, અહીંયાથી મોક્ષે જાય કે અહીંથી દેવલોકમાં જાય, તો એક દેહમાંથી જીવ છોડીને દેહ છૂટે, પ્રાણ વછૂટે જતો રહે છે આત્મા, એને વચ્ચે કોઈ આડું આવતું નથી, કોઈ અવરોધ પમાડી શકતું નથી. શું કામ? તો કે ત્યાં તે કેટલાક પાપથી અબંધક છે, અને બીજી રીતે આત્માનું સ્વરૂપ જ એવું છે કે બીજા બધા ભાવ છે નવા બંધ કરતો હોય તો પણ તેને કોઈ કાંઈ કરી શકતું નથી. ને બંને રીતે વાત બેસાડવી અઘરી છે, બંને રીતે અહીં બેસે છે. પછી પત્રાંક 297, મુંબઈ, વિક્રમ સંવત 1947. આ પત્ર પણ કોને લખાયો ખબર નથી. આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવા યોગ્ય છે, પણ વિચાર માર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી, તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું તે યથા યોગ્ય છે. વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ એટલે બીજું કાંઈ નહીં, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. જે 693મો પત્ર, તેમાં લખ્યું કે જ્ઞાન માર્ગે પડી જવાના સ્થાનક ઘણા છે, જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, અને પરમ અવગાઢ દશા થયા પહેલાં પડી જવાના ઘણા સ્થાનક છે. એ જ પત્રમાં આગળ લખ્યું કે ક્રિયા માર્ગે પણ અસત અભિમાનથી માંડીને કેટલાય મોટા દોષ થવાનો સંભવ છે, માટે જ્ઞાન માર્ગ અને ક્રિયા માર્ગ બંનેને ત્યાં નિષેધ કર્યો છે. અપેક્ષા એ વાત થાય છે કે તે બંનેના ભય સ્થાનક બતાવી દીધા. તો રહ્યું શું? તો કે ભક્તિ માર્ગ રહ્યો, કે જ્યાંથી જીવને સરળતા આવે, નિરઅભિમાનપણું આવે, અને અહંકાર વિના મોક્ષના રસ્તે સીધે સીધો ચાલ્યો જાય. તો આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવા યોગ્ય છે, કરવા યોગ્ય છે. જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ હમણાં તો હે પ્રભુ યમ નિયમ અને જડભાવે જીનવર કહે છે, જ્ઞાન પદો લખ્યા અને આપણે યથાશક્તિ વાંચ્યા, પછી કૃપાળદેવ કહે છે માટે આરાધવા યોગ્ય તો છે, પણ વિચાર માર્ગને એટલે કે જ્ઞાન માર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી, તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું તે યથાયોગ્ય છે. જો યોગ્ય જ નથી સામે જીવ, તો એને કંઈ આવા જ્ઞાન માર્ગની વાતો કરીને ફાયદો નથી, કલ્યાણ નથી. તો પણ તે વિશે કંઈ પણ લખવાનું ચિત્તમાં હલાવી શકતું નથી. મને સૌ ખબર છે, મને સમજાય છે કે મારે કોને લખવું, કેટલું લખવું, લખવું કે ન લખવું, પણ અત્યારે આ બાબતમાં કાંઈ મનમાં આવી શકતું નથી, એટલે કે હું એ બાબત લખતો નથી. છતાં નાની પહોંચ રૂપે પત્રમાં ઉલ્લેખ કરી દીધો છે. શ્રી નાગજી સ્વામીએ કેવળ દર્શન સંબંધી જણાવેલ આશંકા લખી છે તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા સમાય છે, અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. અહીંયા પત્ર પૂરો થાય છે. નાગજી સ્વામી કોણ છે? તો કે લીંબડી સંપ્રદાયમાં એ વખતના મોટા આચાર્ય કયો કે મોટા મુનિ કયો થઈ ગયા, અને એ નાગજી સ્વામીને સંબંધી નાગજી સ્વામીએ કંઈક કૃપાળદેવને પ્રશ્ન પૂછ્યા છે, એના સંબંધી જવાબ છે. નાગજી સ્વામીને સૌભાગભાઈને પણ કંઈક વાર્તાલાપ થયો છે, એની પણ વાત છે. કેવલ જ્ઞાન અને કેવલ દર્શનની વાત ઘણી બધી ચર્ચાયેલી છે. તો નાગજી સ્વામી એટલે કે જૈનના નાગજી મુનિ હતા, તે કેવલ દર્શન સંબંધી કંઈક પ્રશ્ન કરે છે, આશંકા લાવે છે. એ શું આશંકા હોઈ શકે એ પ્રશ્ન જ છે, આમાં લખ્યું નથી. બીજા ઘણા પ્રકાર સમજાય પછી તે પ્રકારની આશંકા સમાય છે. એમની શંકા ખોટી નથી, આશંકા ખોટી નથી. શંકા ખરાબ છે પણ આશંકા સારી છે. આશંકા એટલે કંઈક તત્વ જાણવાની જિજ્ઞાસા છે, એમાં શંકાનો અંશ છે, પણ શંકા પોતે તો બહુ જ ખરાબ. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. અહીંયા આશંકા કીધી છે એટલે તેમાં જિજ્ઞાસાના અંશ છે. તો તે પ્રકાર બીજા બધા પ્રશ્નોના જવાબ મળે, બીજી આશંકાનું સમાધાન થાય, પછી આ સમજાય જેમ છે. એટલે અત્યારે તો એ ભાવ શાંત રાખવા જેવો છે, અથવા સાઈડમાં રાખીને વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. આપણને ઉપયોગી કેવલ જ્ઞાન કેવલ દર્શન નથી. અત્યારે તો દર્શન મોહ કેમ જાય, મિથ્યાત્વ મોહ કેમ જાય, સમ્યક દર્શન કેમ થાય તે વાત કરવાની છે. સમ્યક દૃષ્ટિ પણ લાભ થવા માટે આત્માર્થી થવું પડે, એટલે આપણે મતાર્થી છીએ કે આત્માર્થી એ વિચાર કરવાનો છે. એટલે નાગજી સ્વામી જેવા મુનિ ભગવંતને પણ કૃપાળદેવે લખ્યું છે કે પહેલું તો આત્માર્થી થવું વધારે યોગ્ય છે. એટલે આત્માર્થ સાધીએ તો મોક્ષાર્થ સાધી શકાય. બધા
મતાર્થ લઈને બેઠા હોય એટલે મુમુક્ષુ પણ ન થયા હોય, આત્માર્થી પણ ન થયા હોય, તો કેવલ જ્ઞાનની વાત તો કેવી રીતે થઈ શકે? એટલે ત્યાં અહીંયા આ વાત પૂરી કરી દીધી છે. આપણે સમજવા માટે લઈએ કે કેવલ દર્શનની આશંકા શું હોઈ શકે. એનું કારણ કહું કે આ પત્ર 297મો છે. પછીનો જે એક પત્ર છે 627મો પત્ર, તે વવાણિયાથી લખ્યો છે અને બિલકુલ આવો જ લખ્યો છે. તે પૂજ્ય ધારશીભાઈને લખ્યો છે. અને સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈને પણ એક પત્ર લખ્યો છે, એ 629મો લખ્યો છે. એ 627, 629ને આ 297 સાથે બિલકુલ અનુસંધાન છે. તો એ બધાના આધારે આપણે વિચારી શકીએ કે કેવલ જ્ઞાન દર્શનમાં શું શંકા હોય. તો 627, 629માં પ્રશ્નમાં પત્રમાં ત્રીજો પ્રશ્ન છેલ્લે પૂછ્યું છે કે કેવળ જ્ઞાન દર્શનને વિશે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે તેમજ દેખાય છે કે બીજી રીતે? કેવળ જ્ઞાન કેવલ દર્શનમાં ગયા કાળ એટલે ભૂતકાળ અને આવતો કાળ એટલે ભવિષ્યકાળના પદાર્થ એ વર્તમાનમાં વર્તમાનપણે દેખાય છે કે બીજી રીતે દેખાય છે? કેવી રીતે દેખાય? આપણે સમજી શકીએ છીએ કે ભવિષ્યમાં આપણે જે ભાવ કરવાના છીએ એ ભગવાનને અત્યારે કેવી રીતે દેખાય, ભૂતકાળના અને ભવિષ્યકાળના દેખાય કેવી રીતે? ભૂતકાળ તો ગઈ ગુજરી વાત થઈ ગઈ અને ગયેલી તિથિ તો જ્યોતિષીય ન વાંચે, તો એ કેવી રીતે એમને દેખાય છે? અને ભવિષ્યમાં હવે આપણે કેવા ભાવ કરવાના છીએ એ છે તો કેવલ જ્ઞાનીને કેમ જણાય છે વર્તમાન કાળમાં વર્તમાન પદાર્થ દેખાય છે તેવી જ રીતે કે બીજી રીતે? એનો જવાબ કૃપાળુદેવે મૂક્યો છે કે વર્તમાન કાળમાં વર્તમાન પદાર્થ જેમ દેખાય છે તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે, અને આવતા કાળમાં જે પદાર્થ જે સ્વરૂપે થશે તે સ્વરૂપપણે વર્તમાન કાળમાં દેખાય છે. ભૂતકાળે જે પર્યાય પદાર્થને ભજ્યા છે તે કારણપણે વર્તમાનમાં પદાર્થને વિશે રહ્યા છે, અને ભવિષ્યકાળમાં જે પર્યાય ભજશે તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિશે રહી છે. એટલે કે તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવલ જ્ઞાનીને વિશે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. કેટલું સ્પષ્ટ સમાધાન છે! તે કારણનું જ્ઞાન અને તે યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવલ જ્ઞાની ભગવંતને યથાર્થ સ્વરૂપે હોઈ શકે, જેમ છે તેમ દેખાય છે, યથાર્થ સ્વરૂપે દેખાય છે. એટલે વર્તમાન કાળમાં પણ પદાર્થ જોઈ શકે, જાણી શકે. પછી લખ્યું છે, જોકે આ પ્રશ્ન પ્રત્યે ઘણા વિચાર જણાવવા યોગ્ય છે. આ પ્રશ્ન માટે મને ઘણા વિચાર કહેવાની જરૂર છે અથવા તો જણાવવા યોગ્ય છે, પણ પછી કોઈ વાર જણાવીશ અથવા તો વાત કરીશ. ત્યાં પત્ર પૂરો થઈ ગયો. એટલે 629નો છેલ્લો પ્રશ્ન અને 627માં જે મૂક્યું છે તે જ આ 297માં લાગે છે. ઘણું બધું સામ્ય હોવાથી આપણને વિચારવાનું મન થાય. હવે કેવલ જ્ઞાન અને કેવલ દર્શનની વાત આપણી રીતે લઈએ કે કેવલ જ્ઞાન ક્યારે થાય અને કેવલ દર્શન ક્યારે થાય? તો કે મોહનીય કર્મનો સંપૂર્ણ સર્વથા ક્ષય થાય ત્યારે પહેલું કેવલ જ્ઞાન થાય છે અને કેવલ દર્શન થાય છે. એટલે અહીંયા જ્ઞાનની વાત લઈએ છીએ. એક જ કર્મ લઈએ છીએ તો કેવલ જ્ઞાન થાય છે પહેલું. બરોબર છે? હું બરાબર સમજુ છું? સંપૂર્ણ મોહનીયનો ક્ષય થાય છે ત્યારે કેવલ જ્ઞાનાવરણીય કર્મ અને કેવલ દર્શનાવરણીય કર્મનો પણ ક્ષય થઈ જાય છે, એટલે કે તરત જ કેવલ જ્ઞાન થાય છે. એટલે કે કેવલ જ્ઞાનાવરણનો ક્ષય થાય તો કેવલ જ્ઞાન થાય એમ નથી જ સિદ્ધાંત કહે છે. શ્વેતાંબર કે દિગંબર કોઈ પણ સિદ્ધાંત એક જ છે. એટલે એમ જ કહે છે કે મોહનીયનો સંપૂર્ણ ક્ષય તો કેવલ જ્ઞાન થયું, અને કેવલ જ્ઞાન થાય એટલે કેવલ દર્શન થયું. પછી પણ પહેલું શું? તો કે કેવલ જ્ઞાન થયું. પછી બાકી શું રહ્યું? તો કે દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. એ ત્રણમાં જે સુખ થવું જોઈએ, એ ત્રણનો ક્ષય થતાં જે થવું જોઈએ તે ક્યારે થાય છે? તો કે મોહનીયનો ક્ષય થાય એટલે કેવલ જ્ઞાનાવરણ ગયું એટલે તરત કેવલ જ્ઞાન. પછી અંતર મુહૂર્તમાં આ ત્રણ થાય છે. એટલે કે બીજા પછી છે જે જોડકું જન્મે છે તો આપણે કહીએ કે 5 જ સેકન્ડ ને 15 જ મિનિટ ને 2 મિનિટનો ફેર કે પોણી કલાકનો ફેર, ભલે ને 1 સેકન્ડનો ફેર હોય કે 10 સેકન્ડનો ફેર, પહેલું તે પહેલું. એ જેમ સ્પષ્ટ છે તેમ અહીંયા કહે છે કે મોહનીય જતાં પહેલું કેવલ જ્ઞાન જ થાય, બીજું બધું પછી છે. એ સ્પષ્ટ વાત છે. એમાં તો સિદ્ધાંતને કોઈ બેમત નથી, એટલે કે માન્યતાનો ભેદ નથી આવતો. ભેદ ક્યાં આવે છે એ વિચારીએ કે કેવલ જ્ઞાનાવરણ કેવલ દર્શનાવરણ એ બંને સાથે કહો તો ભલે સાથે થાય છે, પણ પછી કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ છે એમાં શું છે? તો કે એમાં મતભેદ છે. એ ક્રમથી જ થાય છે એમ કહેનારા કહે છે કે ખરેખર તો ક્રમથી જ થતું હોવું જોઈએ. શું કામ?
તો કે કેવલ દર્શન છે એ સામાન્યને વિષય કરવાવાળું છે અને કેવલ જ્ઞાન છે એ વિષયને વિશેષપણે કરવાવાળું છે. એટલે પહેલું અવ્યક્ત રૂપ છે, બીજું વ્યક્ત રૂપ છે. દર્શન ઉપયોગ નિરાકાર છે, એટલે કેવલ દર્શન છે ત્યાં નિરાકાર કેવું છે એ સામાન્યને વિષય કરે છે, એટલે ઓવરઓલ ગ્રાસ્પ લે છે, ઇન જનરલ જુએ છે. જ્યારે કેવલ જ્ઞાન ઉપયોગ છે સાકાર છે, સવિકલ્પ છે, એટલે એ વિષયને વિશેષ રૂપે જુએ છે, એટલે વ્યક્ત રૂપે છે. એટલે કે બંને સાથે ન હોય, બંને ક્રમથી જ થાય. પહેલું કેવલ દર્શન ગણો તો બીજું કેવલ જ્ઞાન ગણો, એ ક્રમથી જ છે એમ એક સિદ્ધાંત કહે છે. બીજો એક મત છે તે એમ કહે છે કે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ છે ક્રમથી છે, એમાં જીનભદ્ર ગણિત ક્ષમાશ્રમણ આવ્યા જે હમણાં વિચાર્યું તે. બીજો એક મત છે એમ કહે છે કે બંને ઉપયોગ છે તે યુગપત છે. કેવલ જ્ઞાન ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ યુગપત કહેતા એકી સાથે એકી સમયે સાયમલ્ટેનિયસલી હોય છે. એ મલવાદી વગેરે જે થઈ ગયા ધુરંધર આચાર્યોની વાત ચાલે છે એમણે કર્યું. અને ત્રીજા સિદ્ધસેન દિવાકર સૂરીજી થઈ ગયા, એ એમ કહે છે કે એક જ છે, બંને ઉપયોગ એક જ થઈ જાય છે, એકબીજા ઉપર નિર્ભય કયો કે એક જ કયો કે જે કેવું હોય તે, મારે એમાં કોઈ ભેદ પાડવો જ નથી, અભેદ છે. એટલે ત્યાં દર્શન ઉપયોગ ઉપર જ્ઞાન ઉપયોગ કહી દો, જ્ઞાન ઉપર દર્શન કહી દો, જે કયો તે. એટલે આજે 3 ઉપયોગની વાત છે. એટલે અહીંયા કેવલ દર્શનમાં ખરેખર આત્માને શું દેખાય છે જણાય છે, તેમાં કેવલ જ્ઞાન, અને આત્માને શું દેખાય છે તો આપણે તો કહી દઈએ કે આત્માને આત્માના પ્રદેશ દેખાય છે. એક પ્રદેશ, એક પૂતગલ, એક પરમાણુ, એક સમયનું જ્ઞાન થાય છે, તે કેવલ જ્ઞાન છે. તો તેને પ્રત્યેક દ્રવ્યનું જે કંઈ પરિણમન છે સમયનું તે દેખાય છે. એટલે એમાં પોતાના આત્મપ્રદેશ, કર્મ પ્રદેશ, વર્ગણા બધું દેખાય છે, બીજાનું દેખાય, એમાં નવાઈ નથી. એમ છતાં નાગજી સ્વામીએ શું આશંકા કરી એ આપણે જાણતા નથી, એટલે કહી શકતા નથી. પણ કદાચ ચર્ચા આ 2 ઉપયોગની છે કે ક્રમિક છે કે કેમ, સાથે છે કે કેમ, જુદા કહેવાય કે કેમ, તેમ લાગે છે. આપણને તો આટલો જ રસ. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.